આજે સવારે મને એક મારો મિત્ર મળ્યો હતો. અમે ચા પીવા બેઠા હતા. મને કે તમારે તો પેલી શાંતિ એમ. એવું કેમ? તો કે રિયલ એસ્ટેટ વેચવું કેટલું સહેલું છે. ક્લાયન્ટ મળ્યા, ડીલ કરી, ડોક્યુમેન્ટેશન કર્યા અને 1% લઈને સીધા કરે. મેં કીધું, હા, એકદમ સહેલું છે. એકદમ સહેલું છે. કારણ કે અમારે રોજ 100 થી 150 ફોન કરવા પડે, 5 થી 7 સાઇટ વિઝિટ કરવી પડે, ફોલો પાછા ફોલો, પણ ક્યારેક ડિસિઝન, ક્યારેક 3 મહિના, ક્યારેક 6 મહિના, ક્યારેક વરસ, ક્યારેક પાર્ટી મૂડ બદલે, ક્યારેક સેલર મૂડ બદલે. પણ બ્રોકર બિચારા શું કરે? બંને બાજુ બેલેન્સ રાખવું પડે. અને તમે લોકો એમ કહો છો કે પ્રોપર્ટી તો ફટકથી વેચાઈએ ને. સાહેબ, તમે જેમ માણેક ચોક જાઓ ને, તમને જેમ પાર્કિંગ નથી મળતું ને, એમ દિલ્હી, અમદાવાદની અંદર સિરિયસ બાય પણ નથી મળતા. એક રિયલ્ટરની લાઈફમાં ડેલી બહુ જ સ્ટ્રગલ હોય છે. રિયલ એસ્ટેટ વેચવું એટલે બહુ જ ટફ છે. પણ એક વસ્તુની ખુશી છે કે જ્યારે પણ ડીલ થાય ને ત્યારે એમ થાય કે આ બધું સ્ટ્રગલ છે ને વર્થ છે. આ છે એકચ્યુઅલમાં રિયલ એસ્ટેટના બ્રોકર્સની કહાની.